સંદેશ વિશેષમાં વાત કરવી છે મેઘરાજાની મોક ડ્રીલની। અહીં મોક ડ્રીલ એટલા માટે કહી રહ્યા છે કે ચોમાસાનું આગમન થયું નથી, તે પહેલાં જ વરસાદે જમાવટ કરી છે। તો આ સાથે સંદેશ વિશેષમાં વાત જિદ્દી શાસકોની કરીશું, જેમની જિદ્દને કારણે હજારો જિંદગીઓ મોતને ભેટી છે, પરંતુ તેઓ હજુ જીદ છોડવા માટે તૈયાર નથી। અત્યારે ન હોય, હજુ વાર છે તારે વરસવાની, પણ આ વાત કોણ સમજાવે મેઘાને? બસ તેને તો વરસવાની ખબર પડે છે ને તે બસ વરસી પડે છે, પછી તે ડિસેમ્બર હોય કે પછી મે। સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત અને ઉત્તર ગુજરાતથી દક્ષિણ સુધી આ મેઘરાજાએ ઘમરોળ્યું છે। ધૂળની ડમરીઓ ઉડી, ભારે પવન ફૂંકાયા અને તે બાદ વરસાદ વરસ્યો છે। જાણે ચોમાસું હોય તેવો માહોલ આ મેઘરાજાએ બનાવી દીધો। ત્યારે આ વરસાદ રાજ્યમાં ક્યાં ક્યાં વરસ્યો? આ વરસાદને કારણે કેવી અસર જોવા મળી? કયા પાકોને નુકસાન થયું? આ તમામ વાત સંદેશ વિશેષના આ સ્પેશિયલ રિપોર્ટ આંધીમાં। બોટાદમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો। પાળિયાદ રોડ, ટાવર રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી હતી। ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં તો પાર્કિંગ શેડ પવનથી ઉડ્યો હતો। ધૂળની ડમરીઓ ઉડી રહી હતી। જબરદસ્ત પવન ફૂંકાયો અને તે વચ્ચે જોરદાર વરસાદ વરસી પડ્યો। આ કમોસમી વરસાદ ખેડૂતો માટે આફત બનીને વરસી પડ્યો છે। ભાવનગરના વલ્લભીપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જોરદાર વરસાદ વરસી પડ્યો। નવાગામ દુધાધાર ગામમાં કરા સાથે વરસાદ પડ્યા। હરિયાદ કંથારાય વાવડી ગામમાં પણ વરસાદ વરસ્યો। વરસાદ વરસતા કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો। શિહોરના આંબાલા ગામમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો। વરસાદી વાતાવરણમાં એવું હતું કે માનવામાં ન આવે કે આ ચોમાસું નહીં પરંતુ ઉનાળો છે। ઉમરાળા તાલુકામાં ચોગઠ, કેરિયા, હળમતલા સહિતના ગામમાં વરસાદ પડ્યો હતો। સિહોરના વાતાવરણમાં પણ પલટો આવ્યો। બોરડી, ટાણા, જાંબડા આમ અનેક ગામોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો। અમરેલીમાં શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો। ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી। વરસડા ગામમાં કરા સાથે વરસાદ વરસ્યો। વરસાદ પડવાના કારણે ધાર્મિક કાર્યક્રમોનો મંડપ ઉડ્યો હતો। લાઠી તાલુકાના ગામમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસી પડ્યો હતો। બગસરામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો, જ્યારે કાગદડી, સાપર, સુડાવડ સહિતના ગામોમાં વરસાદ વરસી પડ્યો હતો। સુરેન્દ્રનગરના ચોટીલાના ગ્રામ્ય પંથકોમાં પણ કરા સાથે વરસાદ વરસ્યો છે। પાંચવાડા, મોકાસર, પિયાવા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો। ચોટીલા પર્વત પર વરસાદના કારણે વાતાવરણ આહલાદક બન્યું હતું। ચોટીલા પર્વત પર સીડીઓથી વરસાદી પાણી વહેતા યાત્રિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। સુરેન્દ્રનગરના સાયલામાં હાઈવે પર વાવાઝોડું આવ્યું। હાઈવે પર અચાનક ધૂળની ડમરીઓ ઉડી હતી અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। તો રાજકોટના જસદણમાં ગ્રામ્ય વિસ્તારમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો। આટકોટ, વીરનગર, જંગવડ ગામમાં વરસાદ વરસ્યો। વરસાદ પડવાના કારણે બાળકો ખુશખુશાલ થઈ ગયા હતા। સાબરકાંઠાના હિંમતનગરમાં ભયંકર વાવાઝોડું આવ્યું હતું। ભારે પવનના કારણે આરટીઓ સર્કલ પાસે લગાવવામાં આવેલા હોર્ડિંગ્સ પડી ગયા હતા। ભારે પવન ફૂંકાતા સાંજના સમયે દુકાનદારોને ચાની કીટલી રાખનારાઓમાં રીતસરની ભાગદોડ મચી હતી। ધૂળની ડમરીઓ ઉડવાના કારણે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો। પ્રાંતિજ તાલુકામાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો। એક તરફ વરસાદ પડવાના કારણે અસહ્ય ઉકળાટમાંથી રાહત મળી, પરંતુ સિઝન વિનાનો આ વરસાદ ખેડૂતો માટે મુશ્કેલી લાવનારો સાબિત થયો છે। બનાસકાંઠામાં અંબાજી અને દાંતા પંથકમાં વરસાદ વરસ્યો હતો। વરસાદ પડવાના કારણે મંદિરમાં ચાચરના ચોકમાં પાણી ભરાઈ ગયા હતા। ભાવિ ભક્તોએ ભીંજાતા દર્શન કર્યા હતા। દાંતા તાલુકાના કેટલાક ગામડાઓમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો। મહેસાણાના વિજાપુર તાલુકામાં પણ વરસાદ વરસ્યો। ચોમાસું બેઠું હોય તેવો માહોલ જોવા મળ્યો। કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો। અચાનક વરસાદ પડવાના કારણે સાંજના સમયે ઘર તરફ જનારાઓને પલળવાનો વારો આવ્યો હતો। ઊંઝામાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો। વરસાદ પડવાના કારણે એપીએમસીમાં જણસી પલળી હતી। જણસને ઢાંકવાની પણ ફરજો પડી હતી। તો પાટણમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો। સિદ્ધપુર, સમી, શંખેશ્વર, રાધનપુરમાં કમોસમી વરસાદ વરસ્યો। ભારે પવન સાથે મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી હતી। રાધનપુર, પીપળી, કમાલપુર, સાતુન સહિતના પંથકોમાં વરસાદ વરસ્યો હતો। ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો। માવઠાએ જગતના તાતની ચિંતાઓ વધારી દીધી છે। અરવલ્લીના શામળાજીમાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો છે। ભારે પવનના કારણે બેનર ઉડ્યા હતા। શામળાજી મંદિર તરફ જવા માટેના રસ્તાઓ પર પણ પાણી ભરાઈ ગયા હતા। ભિલોડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો। મહેરુ, ભેટાડી ગામમાં કરા સાથે વરસાદ વરસ્યો।
અરવલ્લી જિલ્લામાં સમિત સાંજે એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જિલ્લાના યાત્રાધામ શામળાજી સહિત ભિલોડાના ગ્રામ્ય પંથકની અંદર ભારે વરસાદ ખાબક્યો હતો. યાત્રાધામ શામળાજીની અંદર જે કોઈ બજાર હતા એ બજારની અંદર પાણી ભરાઈ ગયા હતા. ત્યારે ભિલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે કરા સાથે વરસાદ ખાબક્યો હતો. દ્રશ્યની સ્પષ્ટ જોઈ શકો છો. હાલ પણ વરસાદની જે ગતિ છે એ બિલકુલ તીવ્ર ગતિ છે. ભારે પવન સાથે આ વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે એક તરફ અસહ્ય ગરમી હતી, ત્યારે એકાએક વરસાદ થવાના કારણે ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં પણ ભારે ઠંડક પ્રસરી છે. શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી. ગાંધીનગરના કલોલમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી અને તે બાદ વરસાદ વરસ્યો હતો. વાદળછાયું વાતાવરણ થયું અને તે બાદ વરસાદ વરસી પડ્યો. ગાંધીનગરમાં ભારે પવનમાં મોબાઈલ ટાવર પત્તાના મહેલની જેમ ધરાશાયી થયું. સેક્ટર 25માં આવેલું મોબાઈલ ટાવર જમીન દોસ્ત થઈ ગયું. પાટનગરમાં ભારે પવનના કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા હતા, જેના કારણે 10 જેટલા ટુ વ્હીલર્સને પણ નુકસાન થયું છે. અમદાવાદમાં બપોર બાદથી જબરદસ્ત વાતાવરણમાં પલટો આવ્યો છે. ધૂળની ડમરીઓ ઉડી હતી. એસજી હાઈવે પર પણ ભારે પવન ફૂંકાયો હતો. કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પણ જોવા મળ્યા હતા. જ્યારે સાંજના સમયે ભારે પવન ફૂંકાતા અને વરસાદી માહોલ જામતા ટુ વ્હીલર ચાલકોને હેરાન થવું પડ્યું હતું. મહીસાગરમાં પણ જબરદસ્ત વરસાદી માહોલ જામ્યો હતો. વીરપુરના ગ્રામ્ય વિસ્તારમાં બરફના કરા પડ્યા હતા. સંતરામપુર, કડાણા, લુણાવાડા, વીરપુર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. બરફના કરા સાથે વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં વાતાવરણમાં જબરદસ્ત પલટો જોવા મળ્યો. રાજ્યના મોટાભાગના વિસ્તારોને વરસાદે બાનમાં લીધા હતા. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને કરા સાથે વરસાદ વરસી પડ્યો હતો. સૌથી વધારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર જોવા મળ્યું છે. ના માત્ર ગુજરાતમાં પરંતુ મુંબઈમાં પણ ધમધોકાર વરસાદ વરસ્યો. ધૂળની ડમરીઓ ઉડવાના કારણે મુંબઈથી 6 ફ્લાઇટ્સને સુરત ડાયવર્ટ કરવામાં આવી. મુંબઈમાં ભારે વરસાદના કારણે હોર્ડિંગ જમીન દોસ્ત થઈ ગયું. હોર્ડિંગ પડવાની ઘટના કેમેરામાં કેદ પણ થઈ છે. આ વિડીયો સાબિતી આપે છે કે પવનનું કેવું જોર જોવા મળ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત પર કમોસમી વરસાદની પેટર્ન જોવા મળી રહી છે. ક્યારેક વાવાઝોડાના કારણે તો ક્યારેક માવઠાના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન વેઠવું પડે છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.